હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફક્ત 15 મિનિટમાં બની જાય તેવી એકદમ નવી મીઠાઈ. આ મીઠાઈ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સોફ્ટ બનીને તૈયાર થશે અને તેને બનાવવામાં ના તો માવાની જરૂર પડશે, ના પનીર કે ના ચાસણીની ઝંઝટ. છતાં પણ એટલી ટેસ્ટી બનશે કે એકવાર ચાખ્યા પછી તમને વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. જેના માટે સૌથી પહેલાં મેં એક આ રીતે શ્રીફળ હોય તેના નાના ટુકડા કરી લીધા છે. તેને પાણીથી ધોઈ અને આ રીતે કોળું કરી લેવાનું. હવે નાનું મિક્સર જાર લઈ અને તેમાં બધા નાળિયેરના ટુકડા ઉમેરી અને આ રીતે નાળિયેરનું ખમણ તૈયાર કરી લેવાનું. નાળિયેરનું ખમણ આ રીતે એકદમ સરસ ઝીણું તૈયાર થાય એ રીતે આપણે તેને મિક્સર જારમાં પીસવાનું છે. મિક્સરને ચાલુ બંધ કરતા જઈ અને પીસવાનું, જેથી નાળિયેરમાંથી દૂધ છૂટું ન પડી જાય. હવે આપણે તેમાં અડધો કપ ગોળ ઉમેરશું. અહીં 1 કપ જેટલું આપણું નાળિયેરનું ખમણ તૈયાર થયું છે, તો તેનો અડધો ગોળ લેવાનો છે. ગોળથી આ મીઠાઈનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ગોળને નાળિયેરની સાથે આ રીતે હાથેથી ચોળી અને સરસ મિક્સ કરી દેવાનું. હવે કઢાઈને થોડીવાર સાઈડમાં રાખી અને 1 વાટકીમાં અડધો કપ મિલ્ક પાવડર લેશું અને તેમાં 1/4 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરશું. ચમચીથી હલાવી અને આ રીતે તેને મિક્સ કરી દેશું. મિલ્ક પાવડર દૂધની સાથે સરસ ઓગળી જાય અને તેમાં જરાય ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું. આ રીતે તમે જોઈ શકશો સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે. તો હવે તેને સાઈડમાં રાખી અને કઢાઈને આપણે ગેસ ઉપર ચડાવી દેશું અને હવે તેને એકદમ સરસ શેકવાનું છે. જેમ જેમ ગોળ ગરમ થશે તેમ તેમ આપણા નારિયેળનો કલર ચેન્જ થતો જશે. શરૂઆતમાં 2 મિનિટ સુધી આપણે આ જ રીતે તેને ચલાવતા રહેવાનું છે. તો હવે 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આ સમયે આપણે તેમાં 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરશું. આ મીઠાઈમાં ઘી ઉમેરવું એકદમ ઓપ્શનલ છે. જો તમને પસંદ હોય તો ઉમેરવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકાય. આ રીતે સેજ એવું ઘી ઉમેરવાથી મીઠાઈનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ઘી ઉમેર્યા પછી ફરી પાછું આપણે તેને આ જ રીતે શેકી લેવાનું છે. જ્યાં સુધી નારિયેળનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. તો અહીં 10 થી 12 મિનિટ જેવો આપણે સમય લાગશે. હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો નારિયેળનો કલર પહેલાં કરતાં આ રીતે થોડો ચેન્જ થઈ ગયો છે. આ રીતનું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે હવે આપણે જે મિલ્ક પાવડરવાળું દૂધ તૈયાર કરીને રાખેલું હતું તેને ઉમેરી દેશું. ચમચાથી હલાવી અને ફરી પાછું આપણે 5 મિનિટ સુધી તેને થવા દેશું. 5 મિનિટમાં બધું દૂધ બળી જશે અને આપણા નારિયેળનો કલર પહેલાં જેવો ફરી પાછો ગોલ્ડન બ્રાઉન થઈ જશે. આ મીઠાઈ બનાવવામાં કાં તો કોઈ જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો અને કાં તો કોઈ નોનસ્ટિક વાસણ લેવાનું, જેથી વધારે પડતું તળિયે ચોટે નહીં. હવે ફરી પાછો 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો ટોટલ અહીં મને 12 થી 15 મિનિટ જેવો સમય લાગેલો છે. 15 મિનિટનો સમય થશે એટલે મીઠાઈનું મિશ્રણ આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. આ રીતનો કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું. હવે મીઠાઈનું મિશ્રણ તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દેશું અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. હવે આ મીઠાઈનું મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેમાંથી પીંડા બનાવી તૈયાર કરશું. તો ફટાફટ ઠંડુ થઈ જાય તેના માટે આ રીતે એક બીજા વાસણમાં કાઢી લેશું અને તેને 5 મિનિટ પંખા નીચે રહેવા દેશું. એકદમ ઠંડુ પણ નથી કરવાનું. આપણે હાથ લગાવી શકીએ તેવું આ મીઠાઈનું મિશ્રણ ઠંડુ કરવાનું. તો મેં ફક્ત 5 મિનિટ સુધી પંખા નીચે રાખી દીધું હતું. હવે આ રીતે 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને આપણે તેમાંથી પીંડા વાળી લેશું. જો તમને પસંદ હોય તો તમે તેમાંથી લાડુ પણ બનાવી શકો અને તમારે બરફી તૈયાર કરવી હોય તો આ જ રીતે થાળીમાં બધું મિશ્રણ એકસાથે ઉમેરી અને તેને બરફીની જેમ પણ સેટ કરી શકાય. 2 હથેળીની વચ્ચે રાખી અને આ રીતે એકદમ હળવા હાથે તેને દબાવી લેવાનું અને કિનારીએથી પણ આ રીતે તેને સરખો શેપ આપી દેવાનો. થોડું વચ્ચેથી આ રીતે પ્રેસ કરી લેશું જેથી પેંડા જેવો આકાર આવી જાય. એક એક કરી અને બધા જ પેંડાને આ જ રીતે તૈયાર કરી લેશું. આ તૈયાર કરેલા પેંડાને તમે ફ્રીજમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો, જરાય ખરાબ નહીં થાય. તો આ તહેવારોમાં તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.